તો સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં તપાસ હાથ ધરવામાં આવી। ગોડાદરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીઓની ટીમે સ્કૂલમાં પહોંચીને તપાસ કરી હતી, ત્યારે વિદ્યાર્થીની અભ્યાસમાં અનિયમિત હોવાનો ડીઈઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીની મહિનામાં વધુ ગેરહાજર રહેતી હતી તે પ્રકારનો રિપોર્ટ આપવામાં આવ્યો છે। સાથે જ વિદ્યાર્થીનીનું આ શાળામાં આ પહેલું જ વર્ષ હતું। જો કે અગાઉ તે અન્ય શાળામાં અભ્યાસ કરી રહી હતી તે પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે અને શાળાના ત્રાસથી વિદ્યાર્થીનીના આપઘાતના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, જણાવશો, એક નાની બાળકી કે જેણે આપઘાત કરી લીધો, જો કે કયા કારણોસર આપઘાત કર્યો છે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન છે અને શાળા દ્વારા પણ અનેક વાતો કરવામાં આવી રહી છે। શું વિગત? આખો મામલો જે છે ગોડાદરાના પ્રિયંકા નગરમાં રહેતી અને રાજસ્થાની પરિવારની 16 વર્ષની દીકરીએ જે પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું છે, એના અંદર સૌથી મોટી વાત એ છે કે ફી બાબતે શાળાએ ત્રાસ આપતા વિદ્યાર્થીને ફાંસો ખાધો હોવાનો આક્ષેપ પરિવારજનો કર્યા છે। સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેના અંદર પણ દેખાઈ રહ્યું છે કે એક વિદ્યાર્થી છે જેને ત્યાં બેસાડી રાખવામાં આવી રહી છે। શાળામાં શિક્ષક આચાર્ય ફી બાકી હોવાથી 2 દિવસ ટોયલેટ પાસે ઉભી રાખી અપમાનજનક વર્તન કર્યું હોવાનો પિતા અને ભાઈઓએ પણ આરોપ કર્યો છે। હાલ હવે ગોડાદરા પોલીસ તપાસમાં જોડાઈ છે અને સાથે જ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની પણ ટીમ આ તપાસમાં જોડાઈ છે। મહત્વની વાત એ છે કે આ તપાસની અંદર જોવાનું રહેશે કે કસૂરવાર કોણ નીકળે છે, કારણ કે શાળાના સંચાલકો પોતાના બચાવ માટે દીકરીના ઉપર પણ આક્ષેપબાજી બીજા વિદ્યાર્થી તકે કરાવી ચૂક્યા છે। જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।